Hello students, subject advanced surveying. In the last lecture, we had completed example of base of the object inaccessible, but all the example which we had completed is instrument stations are in same vertical plane. But now let's start the next theory in which base of the object is inaccessible but instrument stations not in the same vertical plane. So instrument station not in same vertical plane. Let's set the instrument station at A. Here P, that is our object, right? We need to find the RL of P. આપણે RL Pનો ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? હવે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ જે છે એ સેમ વર્ટિકલ પ્લેનમાં નથી. આગળના એક્ઝામ્પલ સેમ વર્ટિકલ પ્લેનના હતા, રાઈટ? બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલ જ છે, બટ નાવ કેસ 3 જે લાસ્ટ કેસ આપણો બાકી હતો, રાઈટ? બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલમાં 3 કેસીસ હતા, રાઈટ? કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન સેમ વર્ટિકલ પ્લેનમાં હોય, રાઈટ? એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ ડિફરન્ટ લેવલ પર હોય, right? Now last case, instrument stations not in same vertical plane. Let's set the instrument at A. એ પાસે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરીએ છીએ. તો પીને બાયસેક્ટ કરવાનું, રાઈટ? થિયોડોલાઇટ સેટ કરેલું છે અહીંયા, એનાથી આપણે પીને ટોપ ઓફ ધી ઓબ્જેક્ટ એને બાયસેક્ટ કરીશું. બટ આ ડિફરન્ટ વર્ટિકલ પ્લેન છે, તો આપણી હોરિઝોન્ટલ એક્સિસ આ નહીં થશે. આપણી હોરિઝોન્ટલ એક્સિસ જે છે એ ઇન્ક્લાઇન જશે. આપણને દેખાય ઇન્ક્લાઇન છે, બટ એ હોરિઝોન્ટલ છે સ્ટેશન એ માટે, રાઈટ? સ્ટેશન બી જે છે એ આ લેવલ પર છે, તો એને હોરિઝોન્ટલ એક્સિસ આ જ જશે. બટ સ્ટેશન એ માટે આ એક્સિસ આપણી હોરિઝોન્ટલ, શું α1 આપણો આ આવશે, રાઈટ? હવે અહીંયા બાયસેક્ટ થતી હોય કે અહીંયા બાયસેક્ટ થતી હોય, મારે ઇન્ક્લાઇન ડ્રો કરવાની રહેશે એથી પીની, રાઈટ? તો અહીંયા જે ઓબ્જેક્ટ છે એના કોઈ બી એક પોઈન્ટ પર એ બાયસેક્ટ થશે, રાઈટ? તો દેટ ઇઝ α1, વર્ટિકલ એંગલ α1. નાઉ સ્ટેશન એથી સ્ટેશન બી એન્ડ ઓબ્જેક્ટ પીનો આપણો બેઝ તો બાયસેક્ટ થશે બિકોઝ બેઝ ઇઝ ઇનએસેસિબલ. આપણને બેઝ દેખાતો નથી, તો જે પોઈન્ટ દેખાતો હોય તે આપણે એને સી એના ઇન્ડિકેટ કરી દઈએ, રાઈટ? સે પોઈન્ટ સી. તો અહીંયાથી એક એંગલ મળશે, હોરિઝોન્ટલ એંગલ. આપણે આને બાયસેક્ટ કરશું એટલે, રાઈટ? દેટ ઇઝ આલ્ફા, રાઈટ? સ્ટેશન એથી. નાવ સેટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ એટ સ્ટેશન બી પાસેથી આપણે સેટ કરીએ ઇન્સ્ટ્રુમેન્ટને, રાઈટ? હવે જ્યારે સ્ટેશન એ પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હતું, અહીંયાથી બાયસેક્ટ કરીએ છીએ અને α1 લઈએ, સો દેટ એલિવેશન ઇઝ સે H1, રાઈટ? આ એલિવેશન આપણું H1 થશે. પીથી આ જે પોઈન્ટ આવ્યો, બરાબર, જેને આપણે P1 કહીએ છીએ, એ P1થી પીનું ડિસ્ટન્સ વર્ટિકલ H1. નાવ ઇન્સ્ટ્રુમેન્ટ બી પાસે સેટ કર્યું છે, પીને બાયસેક્ટ કરીએ, રાઈટ? તો આ હોરિઝોન્ટલ એક્સિસ સાથે એંગલ મળશે આપણને α2, વર્ટિકલ એંગલ. આપણને થિયોડોલાઇટ થ્રુ α2 મળશે, રાઈટ? વર્ટિકલ એંગલ α2. નાવ એ જે પોઈન્ટને બાયસેક્ટ કરશે બેઝ ઓફ ધી ઓબ્જેક્ટને, એને આપણે P2 નામ આપીએ છીએ, રાઈટ? તો P2થી પીનું ડિસ્ટન્સ વર્ટિકલ, દેટ ઇઝ H2, રાઈટ? H2. નાવ બી પાસેથી એને બાયસેક્ટ કરીએ એન્ડ સીને, તો આપણને એક એંગલ મળશે, દેટ ઇઝ આલ્ફા, રાઈટ? હોરિઝોન્ટલ એંગલ આલ્ફા. તો અહીંયા એક્સ્ટ્રા એંગલ્સ આવશે થીટા ને આલ્ફા, જે આપણે મેઝર કરશું બાય યુઝિંગ થિયોડોલાઇટ. સિમિલરલી α1 ને α2 વર્ટિકલ એંગલ જશે, આ હોરિઝોન્ટલ એંગલ જશે, રાઈટ? નાવ તો આ ટ્રાયેંગલ જે છે ABC, એમાં એક જ એંગલ બાકી રહી છે, રાઈટ? એને આપણે બીટા લખી દઈએ, બીટા આલ્ફા એન્ડ થીટા. આલ્ફા અને થીટા આપણે મેઝર કરશું તો આ એંગલ ઇઝીલી મળી જશે, 180 માઇનસ થીટા માઇનસ આલ્ફા. વી કેન ફાઇન્ડ ધીસ એંગલ BCA, રાઈટ? આપણે આ એંગલ ફાઇન્ડ કરી શકીએ ને ટ્રાયેંગલનો. 180માંથી આલ્ફા અને થીટા માઇનસ કરીએ તો આપણને એંગલ સી મળી જશે.
તો અહીંયા પ્રોસિજર આપી છે જે મેં એક્સપ્લેન કરી, રાઈટ. સિલેક્ટ 2 સ્ટેશન્સ A and B, level on ground and measure small b as horizontal distance between them. हाँ, horizontal distance between 2 instrument station, that is B. પણ એ આપણું ઇન્ક્લાઇન જશે, બરાબર. આ હોરિઝોન્ટલ જ છે, આપણને દેખાય ઇન્ક્લાઇન છે ફિગરમાં, બિકોઝ વર્ટિકલ પ્લેન સેમ નથી, દેટ્સ વાય. જેમ આ આપણું હોરિઝોન્ટલ છે, સિમિલરલી આ આપણું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે, દેટ ઇઝ સ્મોલ બી, રાઈટ. એ ટુ બીનું ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ સ્મોલ બી, બે સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ. નાવ એ પાસે સેટ કરીએ ઇન્સ્ટ્રુમેન્ટને. લેવલ it accurately, level it accurately, set the vernier to 0 degree. આ પ્રેક્ટિકલ કરીએ ત્યારે એક્સપ્લેન થશે કે વર્નિયર, હાઉ ટુ સેટ વર્નિયર એટ 0 ડિગ્રી, રાઈટ. ધેન બબલ ટ્યુબથી સેન્ટર કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટને, રાઈટ. ધેન બેક સાઇડ રીડિંગ લેવાના બેન્ચમાર્ક પર, રાઈટ. તો અહીંયાથી આપણે બેન્ચમાર્ક પર રીડિંગ તો લેવાના જ છે. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એ પાસે સેટ હોય ત્યારે આપણે વર્ટિકલ એંગલ લેતા છે, એની સાથે બેન્ચમાર્ક પર, જ્યાં બેન્ચમાર્ક હશે અહીંયા બેન્ચમાર્ક ફિગરમાં ઇન્ડિકેટ કરવાની જરૂર નથી. વી ડોન્ટ નીડ ટુ ઇન્ડિકેટ ધી બેન્ચમાર્ક, રાઈટ, ઇન ફિગર, બિકોઝ આ જ ફિગર ઇમ્પોર્ટન્ટ છે ને એ કોમ્પ્લિકેટ થઈ જશે બેન્ચમાર્ક પર. તો બેન્ચમાર્ક પાસે જે રીડિંગ લેશે, જે આપણું બેક સાઇડ રીડિંગ છે, રાઈટ, એ પાસેથી બી લેશું એન્ડ સ્ટેશન બી પાસેથી બી બેન્ચમાર્ક પર રીડિંગ લેશું, રાઈટ. Now measure the angle of elevation alpha 1, right, vertical angle, then horizontal angle theta. એ પાસેથી બે એંગલ મેઝર થશે, એક વર્ટિકલ એન્ડ સેકન્ડ વન ઇઝ હોરિઝોન્ટલ. નાવ shift the instrument station at B, right, as I explained, કે જે રીતે મેં એક્સપ્લેન કર્યું એ જ રીતે, કે એ પાસે ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરીએ, દેન બી પાસે સેટ કરીએ, અગેન વર્ટિકલ એંગલ મેઝર કરીએ, રાઈટ. વર્ટિકલ એંગલ મીન્સ ટોપ ઓફ ધી પી સાથે મેઝર કરીએ, દેટ ઇઝ આલ્ફા 2. એન્ડ અગેન હોરિઝોન્ટલ એંગલ મેઝર કરશું સ્ટેશન એ એન્ડ પોઈન્ટ સી, જેને આપણે જે આપણો પી ઓબ્જેક્ટ છે એના ઉપર પોઈન્ટ લીધો છે સી, એનાથી મેઝર થશે, રાઈટ. એને આપણે આલ્ફા કહેતા છે. સો આલ્ફા 1 એંગલ ઓફ એલિવેશન, રાઈટ, ફ્રોમ એ, એન્ડ આલ્ફા 2 એંગલ ઓફ એલિવેશન ફ્રોમ બી, થીટા એંગલ હોરિઝોન્ટલ એંગલ ફ્રોમ સ્ટેશન એથી મેઝર કરતા છે એ એંગલ બીએસી, એન્ડ આલ્ફા બી પાસે સ્ટેશન હોય ત્યારે મેઝર કરતા છે એ એંગલ, રાઈટ. બધા એંગલ આપણા ક્લોકવાઇઝ જ જશે. ક્લોકવાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપમાં આવશે, કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે સેટ કરીએ સ્ટેશન એ પાસે, તો એમાં આપણે જોવાનું છે કે ક્લોકવાઇઝ લઈએ છીએ, રાઈટ. નાવ બી, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી, H1 એટલે P1ની હાઇટ, રાઈટ, જે રીતે આપણે ફિગરમાં જોયું છે, right, that is H1, P1 to P distance, vertical distance, and point P2 to P distance, that is H2. Now from triangle ABC, એટલે આ એંગલ, રાઈટ, એમાં કયો છે, એક આલ્ફા છે, એક થીટા છે, અને આ આપણે ફાઇન્ડ કરવાનો છે. A, B and C. Now that is alpha, theta. So this angle say beta. હું એને બીટા કહું તો બીટા is equals to 180 minus alpha minus this one theta થશે, બરાબર. ત્રણે ત્રણ એંગલનો સરવાળો 180 થાય, તો 180માંથી થીટા અને આલ્ફા ડિડક્ટ કરશું, રાઈટ. અહીંયા બ્રેકેટ મૂક્યા છે તો અહીંયા વચ્ચે પ્લસ આવે છે, રાઈટ. માઇનસ થીટા માઇનસ આલ્ફા, તો મને એંગલ સી મળી જશે, એંગલ એ સી બી, રાઈટ. એ ટુ બીનું ડિસ્ટન્સ આપણું બી છે, ધીસ ડિસ્ટન્સ ઇઝ સ્મોલ બી, રાઈટ. નાઉ વી નીડ ટુ ફાઇન્ડ RL. RL કેવી રીતે ફાઇન્ડ થશે, લાઈક સે મને બેન્ચમાર્કનું રીડિંગ તો આપેલું જ હશે, તો બેન્ચમાર્ક પ્લસ સ્ટેશન બી
સ્ટેશન બીથી જે બેન્ચમાર્ક પર રીડિંગ લઈએ એ, રાઈટ. તો RL ઓફ બેન્ચમાર્ક પ્લસ રીડિંગ ઓન બેન્ચમાર્ક ફ્રોમ સ્ટેશન બી પ્લસ ધીસ ડિસ્ટન્સ H2 થશે, રાઈટ. જે રીતે આપણે આગળ કરતાં એ જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન બી માટે કરીએ તો RL ઓફ P ઇઝ ઇક્વલ્સ ટુ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ બી પ્લસ H2. ને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ બી કેવી રીતે મળશે? RL ઓફ બી બેન્ચમાર્ક પ્લસ બેક સાઇડ રીડિંગ ફ્રોમ સ્ટેશન બી, રાઈટ. તો એ રીતે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બી મળે. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એ કેવી રીતે મળે? તો સેમ RL ઓફ બેન્ચમાર્ક પ્લસ BS એટલે બેક સાઇડ રીડિંગ બટ ફ્રોમ સ્ટેશન એ માટે છે, રાઈટ. સ્ટેશન એના જે રીડિંગ હશે એ આપણે એક્ઝામ્પલ કરીશું તો તમને વધારે આઈડિયા આવશે, રાઈટ. ના ડિસ્ટન્સ જોઈશે આપણને H1 ને H2 ફાઇન્ડ કરવા માટે. હવે H1 ને H2 કેવી રીતે ફાઇન્ડ થશે? મારે H2 ફાઇન્ડ કરવા છે, રાઈટ. તો હું આ ટ્રાયેંગલ કન્સિડર કરીશ, that is H2, right. Triangle P, B dash and P2, right. So P2 to P, that is H2. This distance is BC, right. આ ડિસ્ટન્સ છે BC, એ જ થશે આપણું B dash P2, right. સેમ થશે. તો મને BC મળી જશે તો મને H2 મળશે બિકોઝ વર્ટિકલ એંગલ તો છે જ. tan alpha 2 is equals to H2 divided by BC. તો H2 is equals to what? BC into tan alpha 2, right. થશે એ રીતે H2 is equals to BC tan alpha 2. Similarly H1 is equals to AC into tan alpha 1. H1 તો ટ્રાયેંગલ કયો કન્સિડર થશે આપણો? આ ટ્રાયેંગલ જશે P A dash and P1, right. So P1 to P distance, that is H1, right. Horizontal distance A dash C, we need to find that, right. We don't have this distance A dash C, but say tan alpha 1 મેઝર થશે આપણાથી, right. tan alpha 1 is equals to H1 divided by distance A dash C. A dash C is equals to, we can say, A dash P1 is equals to AC, right. બંને ડિસ્ટન્સ સેમ જશે. So tan alpha 1 is equals to H1 by, I can write A to C, right. A dash P2 ની જગ્યાએ હું A to C લખી શકું because A dash P2 is equals to AC, right. So H1 is equals to AC into tan alpha થશે, right. H1 is equals to AC into tan alpha 1. તો AC મારે ફાઇન્ડ કરવા પડશે, BC ફાઇન્ડ કરવા પડશે, right. We have to find AC and BC, then after we can calculate H1 and H2, elevations H1 and H2, right. આપણે H1 અને H2 ક્યારે ફાઇન્ડ કરી શકીએ? કે જ્યારે મારી પાસે આ ડિસ્ટન્સ હોય B to C and A to C. So we have extra angles. કયા એંગલ છે? We have horizontal angles alpha and theta. આપણી પાસે alpha અને theta છે. We can find the side, but ટ્રાયેંગલના ત્રણ એંગલ છે તો આપણે એની ત્રણ સાઈડ ફાઇન્ડ કરી શકીએ. આ ડિસ્ટન્સ BB છે આપણી પાસે, રાઈટ, ટ્રાયેંગલનું. સો યુઝ સાઇન રૂલ. બાય યુઝિંગ સાઇન રૂલ વી કેન કેલ્ક્યુલેટ BC એન્ડ AC. અહીંયા હું ડ્રો કરું છું આપણો ટ્રાયેંગલ A, B and C, that is alpha and theta, right. Now sin theta is equals to sin theta divided by sin rule apply કરીએ છીએ તો એની સામેની બાજુ sin theta ની સામેની બાજુ opposite side, right, that is BC. theta ની સામેની બાજુ એટલે BC થશે તો divide by BC is equals to sin alpha divided by A to C sin alpha. આલ્ફાની સામેની બાજુ કઈ થઈ? AC. તો sin alpha divided by AC is equals to, આને હું બીટા કહી દઉં હમણાં, રાઈટ. તો sin
બીટા ડિવાઇડેડ બાય બીટા એટલે આ એંગલ છે આપણો, તો આ એંગલની સામેની બાજુ કઈ થઈ AB. નાવ AB ઇઝ ઇક્વલ્સ ટુ વોટ સ્મોલ બી. આ ડિસ્ટન્સ આપણને ખબર છે સ્મોલ બી, રાઈટ. તો અહીંયા વેલ્યુ આપણે બી મૂકશું. બી ખબર છે સાઇન બીટા. બીટા ફાઇન થશે કેવી રીતે ફાઇન થશે 180 માઇનસ આલ્ફા માઇનસ થીટા, જે આપણે આગળ લખ્યું જ છે, રાઈટ. આપણો ઓલરેડી એંગલ સી ફાઇન થઈ ગયો છે, રાઈટ. આ રીતે તો મારી પાસે વેલ્યુ છે સાઇન alpha, theta and beta. Beta is equals to sin 180 minus alpha minus theta, right, divided by that is small b is equals to શું હતું આપણું sin theta, એની સામેની બાજુ BC. તો શું થશે BC આપણે ફાઇન્ડ કરવાની છે. આ બધી વેલ્યુ આપણી પાસે છે, આ વેલ્યુ, રાઈટ. વી હેવ ધીસ વેલ્યુ. સો BC ઇઝ ઇક્વલ્સ ટુ વોટ BC અહીંયા જશે સાઇન થીટા ડિવાઇડેડ બાય સાઇન 180 માઇનસ આલ્ફા માઇનસ થીટા ઇન્ટુ બી, એટલે આવી જશે BC ઇઝ ઇક્વલ્સ ટુ આ બી અહીંયા જશે ને આ નીચે જશે, રાઈટ. તો બી સાઇન થીટા ડિવાઇડેડ બાય સાઇન 180 માઇનસ થીટા, અહીંયા પ્લસ એ નહીં, એકચ્યુઅલી પ્લસ આલ્ફા છે, મિસ્ટેક છે, રાઈટ. સો પ્લસ આલ્ફા. નાવ A to C ફાઇન્ડ કરવાની છે. AC ફાઇન્ડ કરવાના છે, આલ્ફા થીટા. આ એંગલ કયો છે એંગલ C, સાઇન 180 માઇનસ થીટા માઇનસ આલ્ફા ડિવાઇડેડ બાય કયું જશે બી ઇઝ ઇક્વલ્સ ટુ એ ટુ સી ફાઇન્ડ કરવાનો છે. તો હું સાઇન આલ્ફા લઈશ. સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય સામેની બાજુ એટલે કઈ થઈ સાઇન આલ્ફાની સામેની બાજુ એસી. સો એસી ઇઝ ઇક્વલ્સ ટુ એસીને ઉપર લઈ જઈએ, સાઇન થીટાને નીચે લાવીએ અને આ બીને અહીંયા લઈ જઈએ. તો એસી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે બી ઇન્ટુ સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય સાઇન 180 માઇનસ થીટા માઇનસ આલ્ફા, દેટ ઇઝ ધીસ. AC is equals to B sin alpha divided by sin 180 minus theta minus alpha, right. અહીંયા બ્રેકેટ કરીએ તો થીટા પ્લસ આલ્ફા થશે, બરાબર, એક જ છે. અહીંયાથી આપણને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળી જશે AC and BC. સો we will get H1 from this formula. Then we can easily find reduced level of P. આ રીતે ફાઇન્ડ કરી શકીએ ઓર આ રીતે ફાઇન્ડ કરી શકીએ. બંનેથી ફાઇન્ડ કરીએ તો આન્સર જે બી આવશે સેમ હશે. આન્સર વિલ બી સેમ, રાઈટ. સો અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ થાય છે. એનો એક્ઝામ્પલ કરશું ત્યારે વધારે આઈડિયા આવશે, રાઈટ.